સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાંખરિયા તળાવ વર્ષો બાદ છલોછલ થયું અને છલકાયું તળાવ ભરાતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં આનંદ છવાયો હતો. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ ઐતિહાસિક રાજા રજવાડાઓ વખતનું ઐતિહાસિક ભાંખરિયા તળાવમાં નવા નીર આવતા તળાવ છલોછલ બે કાંઠે ભરાયું હતું અને તળાવ ભરાયા બાદ છલકાયું હતું. તો નગરજનો તથા ધરતીપુત્ર દ્વારા આ ભાંખરિયા તળાવને ભરવા માટે સાંસદ, ધારાસભ્ય તથા પાલિકા સહિત જે તે અધિકારીઓને ખાલી ખર કોળું ભાંખરિયું તળાવ ભરવા માટે રજૂઆતો કરી હતી, પણ કોઈએ આ બાબતે રસ ના દાખવ્યો હતો. ત્યારે કુદરતને કારણે નોંધ લેવાતા માત્ર 2 કલાકના 6.5 ઇંચ વરસાદમાં જ આ રાજાઓ રજવાડાઓ વખતનું ઐતિહાસિક તળાવમાં નવા નીર આવતા ભરાઈ ગયું હતું અને તળાવ છલકાતા ધરતીપુત્ર નગરજનોમાં આનંદ જોવા મળ્યો હતો. અને 19મી જુલાઈ સુધી એકદમ ખાલીખમ તળાવ ભરાઈ જતા નગરજનો ભરાયેલ તળાવને નિહાળવા જોવા માટે ભાંખરિયા તળાવ પાસે દોડી આવ્યા હતા અને આ કુદરતી રીતે ભરાયેલ તળાવ જોઈને આનંદ સાથે ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે નેતાઓ, રાજકારણીઓ તથા અધિકારીઓને રજૂઆત બાદ પણ ના ભરાતા સોમવારની સવારે મેઘરાજાએ નગરજનોને મેગા ભેટ આપી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. તલોદ તાલુકાના આંત્રોલી ગામે ઝેરી પદાર્થ ખાવાથી 5 જેટલી ગાયોના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તલોદ તાલુકાના આંત્રોલી ગામે ઝેરી પદાર્થ ખાવાથી 5 જેટલી ગાયોના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ આંત્રોલીવાડ દોલજી ગામના મકવાણા વિક્રમસિંહ શેતાનસિંહની 4 ગાય અને ઝાલા રાજેન્દ્રસિંહ કેસરીસિંહની 1 ગાય ખેતરમાં ચરવા માટે ગયેલ હતી. જે ગાયો કંઈક ઝેરી દવા છાંટેલ ઘાસચારો ખાઈ જતા ગાયો કણસતી હાલતમાં બેભાન હાલતમાં ખેતરમાં પડી હતી. ઝેરી ખોરાક ખાવાથી બેભાન હાલતમાં ખેતરમાં પડેલ ગાયોની જાણ મૂળ માલિકોને થતાં તાત્કાલિક સાબરડેરીના પશુ ડોક્ટરને જાણ કરી હતી, જ્યાં તબીબ સારવાર મળે તે પહેલા 5 ગાયોના કરુણ મોત નીપજ્યા હતા. મૃતક ગાયોના મૃત્યુ અંગેના બનાવની જાણ તલોદ પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતક ગાયનું પોસ્ટમોર્ટમ પશુ દવાખાનાના ડોક્ટર ભાવેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. આ અંગે સાબરડેરીના પશુ ડોક્ટર જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મૃતક ગાયો બેભાન હાલતમાં પડી હોવાનું ગાયોના માલિકે વિઝિટ નોંધાવતા સ્થળ પર પહોંચી ગયા હતા, પણ સારવાર મળે તે પહેલા 5 ગાયો મરણ જવા પામી હતી. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. પ્રાંતિજના નનાનપુર ગામનો રોડ વરસેલા વરસાદને કારણે ધોવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે વરસેલા વરસાદમાં નનાનપુર ગામનો રોડ ધોવાયો હતો, જેમાં પ્રાંતિજ તાલુકામાં આવેલ નનાનપુરથી તલોદ સાબરડેરી સ્ટેટ હાઈવેને જોડતો રોડ ધોવાયો હતો, જેમાં નનાનપુર ગામમાં જતા અને તલોદ સ્ટેટ હાઈવેથી દલપુર નેશનલ હાઈવે તરફ જતા વાહન ચાલકો માટે રોડ બંધ કરવામાં આવ્યો હતો અને વાહન ચાલકોએ સાબરડેરી થઈ દલપુર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જ્યારે નનાનપુર ગામના ખેતરોનું પાણી ખેત તલાવડીમાં વહેતું હતું, એ દરમિયાન રોડ ધોવાયો હતો અને ગઈકાલે જિલ્લાનો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ પંથકમાં વરસ્યો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.